ગણપતિ નમઃ. આપણે સૌએ અત્યારે ગણપતિની પૂજા કરી અને તમે ઘરેથી પણ ગણપતિ સરસ લઈને આવ્યા હતા. હવે એક અઠવાડિયામાં જ પાછી ગણેશ ચતુર્થી આવશે અને હિન્દુસ્તાનમાં ઘણી બધી જગ્યાએ ગણપતિ પધરાવવામાં આવશે. પરંતુ અફસોસની વાત એવી છે કે જે ગુજરાતની પરંપરા નહોતી એ પરંપરામાં આપણે પ્રવેશ કરી લીધો. એટલે કે ઘણા બધા લોકો મને ફોન કરીને વિસર્જનના મુહૂર્તો પણ પૂછે છે, જે વિસર્જનનું મુહૂર્ત આપણું નથી. ગણપતિએ કર્યું આપણું સર્જન, આપણે કર્યું તેમનું વિસર્જન. પાણીમાં ફેલાવું પ્રદૂષણ, સંસ્કારી પ્રજાનું અશક્ય પ્રદર્શન, દર વર્ષે થાય છે પુનરાવર્તન. હવે કરો આત્મમંથન, ક્યારે થશે ધર્મનું આગમન. કારણ કે દેવોનું કામ છે સ્થાપન, એટલે કે સર્જન કરવાનું. અસુરોનું કામ છે વિસર્જન કરવાનું. એટલે હવનમાં હાડકા કોણ નાખે? રાક્ષસો નાખે, અસુરો નાખે. પણ એ કામ આપણે લઈ લીધું હોય એવું જ લાગે છે. અને જ્યારે ગણેશ વિસર્જન હોય છે ત્યારે જોઈએ છે કે એવા પાણીમાં આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ જેનું એક ચમચી પાણી પણ આપણે પી નથી શકતા. અને એવી જગ્યાએ આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ. આપણે નવરાત્રિ આવીએ તો પહેલી નવરાત્રિ આપણે માતાજીનું શું કરતા હતા? સ્થાપન. અને નોમના દિવસે આપણે શું કરતા હતા? ઉત્થાપન. વિસર્જન શબ્દ હિન્દુઓનો છે જ નહીં, અને વિસર્જન શબ્દ મનુષ્યનો પણ નથી. દેવોનું કામ છે સર્જન કરવું, અસુરનું કામ છે વિસર્જન કરવું, અને મનુષ્યનું કામ છે સ્થાપન અને ઉત્થાપન. પણ જો તમે આજે પૂજા કરો અને તમારા ઉપર મહાદેવ પ્રસન્ન થઈ જાય આજે, એટલે તમને એવા આશીર્વાદ આપે કે આજથી મારો દીકરો ગણેશજી તમારા ત્યાં સોનાની મૂર્તિ સ્વરૂપે રહેશે, પછી કોઈ વિસર્જન કરવા જાય? જો તમારા ત્યાં ગણપતિ સોનાના આવે, 5 તોલા સોનાના, એવા અમે આજથી તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારા ત્યાં 5 તોલા સોનાના ગણપતિ બિરાજમાન થાય. અને હવે જો તમે વિસર્જન કરવા જાઓ તો ગિરીશ કાકાને કહેતા જજો કે ક્યાં જાઓ છો, એટલે અમે લઈ આવીએ અને અમારી 2-3 મહિનાનો ખર્ચો ઘાસનો નીકળી જાય. પણ આપણે એવા ગણપતિનું વિસર્જન કરીએ છીએ જે પ્લાસ્ટર ઓફ પેરિસના છે, જે માટીના બનેલા છે. અને માટીના પણ વિસર્જન કરવા, આ કેનાલ ઉપર તમે જે કેનાલ ક્રોસ કરીને આવે ને, એ કેનાલમાં વિસર્જન 4-5 દિવસ ચાલશે. અને પછી જે વિસર્જન કરતા હોય ને, ગયા વર્ષે તો મેં ગાડી ઊભી રાખીને બધા વિસર્જન કરવા વાળાને કીધું આ ગણપતિ નળમાં તમારે ઘેર જ આવવાના છે. આ કે અંદર બનાવવાનું પાણી ફિલ્ટર થઈને જાસપુર ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી આપણા ઘેર જ આવે છે. તો કંકુ પણ તમારા ઘેર આવવાનું છે, અને આ તમે જે પણ બધું છાંટો છો એ પણ બધું તમારા ઘરે જ આવવાનું છે. તો શા માટે વિસર્જન કરો છો? પણ ખરેખર કેવું થયું કે ગાંડા એટલા વધી ગયા ને ડાયા ઇક્કે ચડી ગયા. ગાંડાની સંખ્યા વધી ગઈ. હવે તમે એવું કહો આવું ન કરાય કે તમને ખબર નથી પડતી. પણ તમે સરસ એક ગણપતિનું ચિત્ર હું તમને આજે વોટ્સઅપ પર મોકલી આપીશ, તમે એની પ્રિન્ટ આઉટ કરાવી દેજો. સરસ મોટું આપણે જે ગણપતિ દાદા છે. અને બીજી ખાસ વાત કરવાની હતી કે પૂર્ણ સ્વરૂપ લેવું. તમે એના મસ્તકથી લઈને ચરણ સુધી જોઈ શકો એવા સ્વરૂપ જ તમારે ઘરમાં રાખવું જોઈએ. કોઈ અડધું સ્વરૂપ ન રાખવું જોઈએ. કોઈ પેલા આર્ટિકલ તરીકે ઘણા, હવે ગણપતિ આર્ટિકલનો વિષય થઈ ગયો છે. આપણે જોઈએ કે ગણપતિને બુલેટ ઉપર બેસાડે, પોલીસવાળા બનાવે. કેટલા બધા પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આપણા ધર્મની આપણે જ મજાક કરી રહ્યા છે. તો તમે અહીંયા બેઠા છો તો તમે એક સંકલ્પ કરજો કે મનમોહક એક તાંબાની મૂર્તિ, પિત્તળની, પંચધાતુની, કાંસાની મૂર્તિ તમારા ઘેર પધરાવજો. ભલે 15, 20, 25 હજાર રૂપિયાની આવે, પણ જીવનમાં એક જ વખત લેવાની થશે. અને તમારા બાળકોને સંસ્કાર આપો કે ગણેશ ચતુર્થી સ્થાપનના દિવસે આપણે ગણેશજીનું સ્થાપન કરીએ, અને પછી 2 દિવસે, 5 દિવસે, 3 દિવસે, 9 દિવસે જેવી આપણી ભાવના હોય ત્યારે આપણે એનું ઉત્થાપન કરી લઈએ. પણ વિસર્જન ક્યારેય ન કરીએ. અને બીજી વાત કે સોસાયટીમાં પણ વિસર્જન થતું હોય તો ત્યાં ન જઈએ. કારણ કે જરૂર નથી કે બધા દારૂ પીતા હોય તો આપણે પીવા માટે, જોવા માટે જવું. આપણે વિરોધ કરવો. અને આ વિરોધ નથી કરતા, અને આપણા ધર્મગુરુ પણ વિરોધ કરતા નથી શીખવાડતા. એટલે આપણી આ પરિસ્થિતિ છે. તમે અત્યારે જે પણ વાપરી રહ્યા છો એનું જલ બધું ઓર્ગેનિક ખેતીમાં જશે. અને કોઈ ગટરમાં ઢોળવામાં નથી આવતું. આ પંચગવ્યમાંથી આપણે એક કલ્ચરલ બેક્ટેરિયા બનાવીએ છીએ, જે ગાયનું ઘાસ પાછળ છે એમાં જાય છે. એમાંથી ઘાસ ઉગશે, એ ગાય ખાશે, એટલે આખું રિસાયકલિંગ થઈ ગયું. એટલે એમાં કોઈ જાતનો આપણે વેસ્ટેજ નથી કરતા.
એ તમે ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે ગઈ શનિવારે મારે ઇન્ડિયા ઉતરવાનું થયું અને વાતાવરણ એકદમ વરસાદવાળું હતું. આપણી અંતિમ ધામની કોર ટીમ ચિંતા કરતી હતી કરવું કે ન કરવું, એમ થશે કે નહીં થશે, કારણ કે 3 દિવસ પહેલાનું વાતાવરણ એવું હતું કે ઘરની બહાર નીકળી શકાય એવું નહોતું. પણ આપણે એવું કીધું કે સબકા બાપ જિનકે ગલે મેં સાપ, હા, એની જ આપણે ભક્તિ કરવી છે, મહાદેવની જ ભક્તિ કરવી છે. પછી મહાદેવ વિચારશે કરવું કે ના કરવું એમ. આપણે તો યથાવત પ્રોગ્રામ રાખીએ, ઘણા બધા પ્રોગ્રામ હતા એ પણ કેન્સલ થયા. હવે આ દરમિયાન એક વ્યક્તિએ મને ફોન કર્યો અને બહુ સમજવા જેવી વાત હતી. એ વ્યક્તિએ મને ફોન કરીને એવું કીધું કે બાપુ પ્રાર્થના કરો ને કે વરસાદ બંધ થઈ જાય, એવી પ્રાર્થના કરો, એવી કંઈ પૂજા કરો, એવું કોઈ વિદ્યા વાપરો કે જેનાથી વરસાદ બંધ થઈ જાય. પછી બહુ સરસ મને એક નાની વાત યાદ આવી ગઈ. આજથી હું 15-17 વર્ષ પહેલા ચાઇનામાં હતો અને ચાઇનામાં અમે એક નાનો પ્રવચન કરતા હતા. ત્યારે કોઈ વ્યક્તિએ વાત કરી કે અમારા ગુરુજીની પાલખી નીકળવાની હતી અને વરસાદ નહોતો આવતો. અરે વરસાદ બહુ આવતો હતો, એટલો બધો વરસાદ આવતો હતો કે પાલખી નીકળી નહોતી શકતી અને એટલો બધો વરસાદ હતો બોમ્બેમાં. તો અમારા ગુરુજીના કોઈ શિષ્ય હતા અથવા એમના પણ જે ગુરુજી હોય એ પણ, એણે બહાર જઈને બાલ્કનીમાં જઈને કંઈક એવી તંત્ર વિદ્યા કરી કે આખો વરસાદ ઊભો રહી ગયો અને અમારા ગુરુજીની પાલખી નીકળી. મેં એવું કીધું કે આમાં તો કેમ બહુ મોટી વાત છે, આ તો 30 રૂપિયાની છત્રી પણ કરી શકે. પણ વરસાદ ન આવતો હોય ત્યારે પર્જન્ય યજ્ઞ કરો અને વરસાદ આવે, એને ખરેખર પ્રાર્થના કહેવાય. કોઈ પ્રકૃતિને તમારા સ્વાર્થ માટે ઊભું રાખવું એ તમારું કોઈ જાતનું અસ્તિત્વ નથી. પણ જ્યારે પ્રકૃતિની તકલીફ છે, આજે પ્રાણી માત્રને આપણે છેલ્લે ભુવા યજ્ઞ કર્યો આપણે બહુ બરાબર નિકુંજભાઈ, કે રવિવારે એક પ્રાર્થના કરી કે વરસાદ માટે આપણે આહુતિ આપીએ, વરુણ દેવતાને આહુતિ આપીએ, ઇન્દ્ર દેવતાને આહુતિ આપીએ કે હવે ગાયોની સામે જોવે. તો અમારી સામે તો બહુ જોવા જેવું છે જ નહીં, કારણ કે અમે તો મન મૂકીને પ્રદૂષણ કર્યું છે. પણ હવે ગૌ માતાની સામે જુઓ, એ રાત્રે વરસાદ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી વરસાદ ચાલ્યો. આને પ્રાર્થના કહેવાય. એટલે પ્રાર્થના કરતા પણ શીખવું પડે. કોઈને સાયકલની હવા નીકળી જાય એવી પ્રાર્થના ન થાય, પણ એવી પ્રાર્થના થાય કે સર્વ જગતનું કલ્યાણ થાય. અને એ ભારત વર્ષ આપણને શીખવાડે છે અને આપણે એના સંતાનો છીએ, એટલે આપણે અહીંયા ભેગા થયા છીએ. અહીંયા હું એવું માનું છું કે કોઈ પુણ્ય કમાવા માટે નથી ભેગા થયા, પણ તમને પુણ્ય પ્રાપ્ત થઈ જ જાય. તમે અહીંયા જે બેઠા હશો અને તમારા મનને જે શાંતિ પ્રાપ્ત થશે એ પુણ્ય. જ્યારે મનને અશાંતિ પ્રાપ્ત થાય એનું નામ પાપ. એટલે આપણે આજે એવું શીખવાનું છે કે જોડે રહીએ. જેમ કે આજે તમે કંઈ પણ પૂજા કરશો ને મહાદેવ તથાસ્તુ જ કહેશો. કંઈ પણ પૂજા કરશો, તમે કંઈ પણ માગશો, તમને તથાસ્તુ જ કહેશે. તમારામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય, કંઈ નથી લાવ્યા, કોઈ વાંધો નહીં. કારણ કે મહાદેવ તો ભસ્માસુરને વરદાન આપે, મહિષાસુરને પણ આપે, રાવણને પણ આપે, બકાસુરને પણ આપે, તો આપણને તો આપે છે એમ. કંઈ પણ કરો તો પણ આપે. અને પાછું સ્થાન કોનું છે? મહાદેવનું. આશ્રમનું નામ શું? અંતિમ ધામ. અને કોનો વાસ હોય? મહાદેવનો જ વાસ હોય, જ્યાં પણ અંતિમ ધામમાં. એટલે આજે તમે એક સંકલ્પ કરજો કે પહેલો સંકલ્પ કે તમે ગણપતિ વિસર્જન નહીં કરો. તમારા ત્યાં ગણેશજીનું સ્થાપન થશે અને ઉત્થાપન થશે. મુકેશભાઈ, સારામાં સારી સોનાની મૂર્તિ લાવી દેજો, ઢોળ ચડાયેલી, ચાંદીને. પણ વિસર્જન શબ્દ ના થાય એવું રાખજો. અને પછી બીજી એવી પણ વસ્તુ છે કે એટલું બધું સોનું પણ ન ચડાવતા કે મહમ્મદ ગઝનીને આવવું પડે. તમારે ચોકીદારો રાખવા પડે. તમારી ભક્તિનો પણ અસ્તિત્વ ખતરામાં પડી જાય એવું પણ તમે ન કરતા. મધ્યમ માર્ગી ચાલજો, મધ્યમ માર્ગી. અને મધ્યમ માર્ગી ચાલશો ને તો જીવનની અંદર તમને જે પ્રાપ્ત કરવાનું છે ને એનો આનંદ પ્રાપ્ત થશે. અતિશય હાઈ રેન્જ હોય તો પણ પ્રાપ્ત ન થાય, લો રેન્જ હોય તો પણ પ્રાપ્ત ન થાય. ફ્રીક્વન્સી એટલી જ જોઈએ જેનાથી મોબાઈલ ચાલવો જોઈએ. એટલે આજે આપણે જે ભક્તિ કરી રહ્યા છે એ આજે ગૌની વચ્ચે કરી રહ્યા છે. એટલે ગાય છે ને એક એમ્પ્લીફાયર છે. અને ગાય વિશે નાની આજે વાત કરવાની હતી જે નવી જ છે. અત્યાર સુધી તમારી જોડે કોઈ મારે ચર્ચા પણ નથી થઈ આ ગાયની. કે ઘણીવાર અમને એવું થાય કે આ ગાય કોણ છે, કોઈ કયું તત્વ છે, કયા આત્મા હશે. તો અહીંયા ધૂણા ઉપર બેઠા બેઠા હું વિચારતો હતો ત્યારે મને એક વિચાર આવ્યો
કે આ એ તત્વ છે જે ગંધર્વ તત્વ છે, જે પોતાનું પ્રોબેશનલ પીરિયડ એટલે કે ટ્રાન્ઝિટ ટાઈમ પૂરો કરવા માટે પૃથ્વી લોક ઉપર આવ્યા છે. આપણે અત્યાર સુધી કોઈ પણ ઇતિહાસ જોયો હોય તો કોઈ અપ્સરા નૃત્ય કરતી હોય, કોઈ ઋષિમુનિ પહોંચે ને એને ધ્યાન ના આપે તો અપ્સરાને, મેનકાને પણ શ્રાપ આપે, આને પણ શ્રાપ આપે, ગંધર્વોને પણ શ્રાપ આપે, ગમે એને શ્રાપ આપે કે જ્યાં તમારે મનુષ્ય તરીકે દેહ ધારણ કરવો પડશે અથવા પૃથ્વી લોક ઉપર જવું પડશે. એવું અહલ્યાને પણ પથ્થર સ્વરૂપે પૃથ્વી લોક ઉપર આવવું પડે. તો જે ગૌ માતા છે એ ગંધર્વ તત્વ છે. જે ગંધર્વ તત્વ જ્યારે પૃથ્વી લોક ઉપર ધારણ કરે છે ત્યારે એનાથી કોઈ પણ પાપ ન થાય એનું ધ્યાન રાખવા માટે એક જ યોનિ છે જે ગૌ યોનિ છે, જેનાથી કોઈ પાપ નથી થતું. બાકી બધાથી કોઈના કોઈ સંચિત પાપ થતા હોય, પણ ગૌ માતા યોનિમાં જ્યારે કોઈ જન્મ થાય એટલે એક લોકનું નામ પણ ગૌ લોક છે. જેમ શિવ લોક છે, વૈકુંઠ છે, એમ એક લોકનું નામ પણ ગૌ લોક છે. અમારી એક કાળી ગાય હતી, એનું નામ હતું કૈલાશ. અને કૈલાસ ગાયને અત્યાર સુધી જેટલા પણ વાછડા આવ્યા એને સર્પે દંશ આપ્યો, એટલે કે એને નાગ કરડે. એટલે જુનાગઢ ત્રીજા ચોથા વાછડે અમને એવી ખબર પડી કે આને આવીને કોઈ સર્પ દંશ થાય છે. એટલે વિપુલભાઈ, ગિરીશ કાકા બધાને ખ્યાલ હશે કે આપણે એ ગાયના વાછડાને લોક એન્ડ કીમાં રાખ્યો, અને લોક એન્ડ કીમાં રાખ્યો તો પણ બારીમાંથી સર્પ આઈને દંશ દઈને જતો રહ્યો. આ શું બતાવે છે કે એ ગંધર્વનો એ ટ્રાન્ઝિટ ટાઈમ પૂરો થઈ ગયો એટલે એને પૃથ્વી લોકમાંથી વિદાય લીધી. એને આપણે બચાવી ન શક્યા. અને સૌથી મોટી જે હાઇટની વાત છે એ છે કે આ બાજુ એ વાછડાને સર્પ દંશ દે અને પેલી બાજુ 4 કિલોમીટર દૂર ધણશેર એટલે કે જંગલમાં ગાય ચરતી હતી, દોડતી દોડતી આવી. કોઈ પણ જાતની ઇન્ટિમેશન વગર, કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતનું ઇન્ફોર્મેશન વગર એ કૈલાસને ખબર પડી જાય છે કે મારા વાછડાને કંઈ તકલીફ થઈ, અને ડેલા ઉપર આવીને ખખડાવવા માંડીને પાછળ ગુવાળ સાયકલ લઈને આવ્યા કે શું થયું, તો કે ભાઈ આ વાછડાને સર્પે દંશ દીધો. એમાંથી એક વાછડો આપણે અત્યારે અમદાવાદ લઈ આવ્યા છીએ, જે માત્ર એક જ નિશાની કૈલાસની અમારી જોડે વધી છે, જેનું નામ પણ અમે કૈલાસ રાખ્યું. તો આ જે પ્રોબેશનલ ટાઈમ છે, જેમ કે આપણે અહીંથી અમેરિકા જતા હોય ને દુબઈ તમારે 3 કલાકનું વેઇટિંગ છે, એને ટ્રાન્ઝિટ ટાઈમ કહેવાય. હવે ટ્રાન્ઝિટ ટાઈમમાં સારા ઘરના લોકો હોય એ અમુક ઊંચા કક્ષાના પ્રવાહી વેચાતા હોય એ દુકાનમાં ઊભા હોય, અમુક લોકો એની જે ક્લબ હોય ત્યાં બેઠા હોય, અમુક લોકો ટાઈમ પાસ કરતા હોય, પુસ્તક વાંચતા હોય. 3 કલાક તમારે શું કરવું એ તમારા આત્મા ઉપર નિર્ભર છે કે તમારે દુબઈ ટ્રાન્ઝિટ ટાઈમ છે, અબુધાબી ટ્રાન્ઝિટ ટાઈમ છે, તમારે શું કરવું. બસ આ ગંધર્વોનો ટ્રાન્ઝિટ ટાઈમ હતો, અને ટ્રાન્ઝિટ ટાઈમની અંદર એ ગૌ લોકમાં પ્રવેશ કરે છે. એટલા માટે હું એવું વિચારું છું કે આ દિવ્ય તત્વ છે, જે સમુદ્ર મંથન લાખો વર્ષ પહેલા સમુદ્ર મંથન થયું ત્યાંથી આપણા આશ્રમમાં અત્યારે 2 જ વસ્તુ છે. એક તો પારિજાત જે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયું વૃક્ષ, અને એક કામધેનુ શુરભી નંદા. એ સત્વ તત્વ આજે પણ શાશ્વત ચાલી રહ્યું છે. એટલે આપણે નસીબદાર છીએ, પણ આપણા ભાગ્ય બહુ વધુ સારા નહીં હોય જો આમને આમ ચાલ્યું તો. કારણ કે ગાય ડાયનાસોર થઈ જશે, લુપ્ત થઈ જશે, જે રીતે આપણે અત્યારે વર્તી રહ્યા છીએ. અને પછી સરકાર કરોડો રૂપિયા આપણને આપશે કે ગાય બચાવો, જ્યારે છે ત્યારે આપણે નથી બચાવી શકતા. એટલે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે ગૌ સેવામાં શું કરી શકો. જો ગૌ દાન નથી કે દરરોજ 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, જેની જેવી કેપેસિટી છે એ પ્રમાણે ગૌ સેવાનો ભાગ કાઢો અને કોઈ પણ ગૌશાળામાં અર્પણ કરો, અથવા તમે સારી ગાયો રાખો. જરૂરી નથી કે તમે આ ગૌશાળામાં બેઠા છો તો આ જ ગૌશાળા તમને અપીલ કરે. અમારે અપીલ કરવાની પણ નથી, કારણ અહીંયા તો અખંડ ધોરણા ઉપર અમે કંઈક કહી આવીએ તો તરત જ પૂરું થઈ જાય. હમણાં ગિરીશ કાકા મને એવું કીધું ટ્રેક્ટરવાળાના 93,000 ચડી ગયા છે. 93,000 ચડી ગયા હોય તો હવે શું કરવું. તે અમને શૈલેષભાઈ સાવલિયા ફોન કરે કે બાપુ 1 લાખ રૂપિયા ગૌ સેવામાં અર્પણ કરવાના છે. મેં કાલે કાકાને કીધું જો 7,000 વધ્યા. આ ગૌ સેવાનું કારણ છે. આ એની કૃપા થાય તો થાય. એટલે તમને પરમાત્માએ મોકલ્યા હોય સાવલિયા, સમજો. ગૌ સેવા ઉપરથી આદેશ થતો હોય કે તમારે આ જગ્યાએ જઈને અર્પણ કરવાનું છે. બાકી કોઈ ઝાડે મૂકેલું ઓક્સિજન આપણે લઈ રહ્યા છીએ, કોકે વાવેલા ઘઉં આપણે ખાઈ રહ્યા છીએ, અત્યારે કોકે સિંચેલું પાણી આપણે પી રહ્યા છીએ. આપણને ખબર જ નથી
આ બધી વસ્તુઓ હિન્દુસ્તાન શીખવાડે છે અને એટલા માટે કૃતજ્ઞતા તમારે અર્પણ કરવી પડે કે અમારી કૃતજ્ઞતા છે. અને આજલભાઈને તમારે થેન્ક યુ કહેવું પડે કે આજનો દિવસ એમના લીધે થયો છે. એમણે મને ફોન કર્યો કે આપણે આવી એક પાછી પૂજા દર વર્ષની જેમ આ વર્ષે કરવાની છે કે નહીં. મેં કીધું આ વર્ષે તો કોઈ આયોજન નથી કારણ કે હું લંડન છું. કે ના બાપુ કરવું પડે, પણ એમના લીધે આજે આ કરવું પડ્યું. એટલે તમને કોઈ બોલાવે તો મને કહી દેજો, પરમાત્મા બોલાવે ને કે આ કરવું છે આ કરવું છે, કદાચ નિમિત્ત થતું હોય. અને ભારતનો એક શબ્દ છે નિમિત્ત માત્ર, હું નહીં અને સાક્ષી ભાવ. આ બે બહુ મોટા શબ્દ છે, નિમિત્ત માત્ર અને સાક્ષી ભાવ. હવે આપણે મુખ્ય શિવની પૂજા બાજુ આગળ વધીશું. આચાર્યને વિનંતી કરી.